એ પ્લસ બી હોલ પરિવર્ત એટલે હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ પ્લસ બી ડેશ થાય, એ માઇનસ બી હોલ ડેશ ઇક્વલ ટુ એ ડેશ માઇનસ બી ડેશ થાય તેમ ચકાસવાનું છે. તો આપણે એક દાખલો ચકાસીશું. ધારો કે બીજો દાખલો લઈએ કે એ માઇનસ બી પહેલાં મેળવીએ. તો એ માઇનસ બી વિદ્યાર્થી મિત્રો અહીં એમાંથી બી બાદ કરો તો 1 માઇનસ માઇનસ પ્લસ 4 એટલે કે 3, 2 માંથી 1 જાય તો 1, 3 માઇનસ માઇનસ પ્લસ 5, 5 માંથી 1 જશે તો 4, 7 માઇનસ 2 5, 9 માંથી 0 જાય તો 9, માઇનસ 2 માઇનસ 1 માઇનસ 3, 1 માઇનસ 3 માઇનસ 2, 1 માઇનસ 1 0. તો એ માઇનસ બી મેળવ્યો, પરંતુ આપણે એ માઇનસ બી હોલ પરિવર્ત લેવાનો છે એટલે હોલ ડેશ અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા. તો પહેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં અને ત્રીજી હારના ઘટકોને ત્રીજા સ્તંભમાં મૂકવાની ક્રિયા. તો આ થયો આપણું ડાબી બાજુ એ માઇનસ બી હોલ ડેશ. જ્યારે એ ડેશ બી ડેશની બાદબાકી ચેક કરવાની છે. તો હવે એ ડેશ મેળવીએ અને ત્યાર પછી બી ડેશ. તો એક કામ કરો ને, એ ડેશ અને બી ડેશની બાદબાકી લઈ જ લઈએ. તો એ ડેશ એટલે અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવો. તો -1 2 3 પહેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં મૂકીશું. તો 5 7 9 ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં મૂકવાની છે. જ્યારે બી ડેશ એ છે -4 1 -5 બીની પરિવર્ત શ્રેણી. તો બી માટે પરિવર્ત પહેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં મૂકીશું. ત્યાર પછી જો બાદબાકી કરવામાં આવે મિત્રો તો -1 પ્લસ 4 એટલે જ 3, 5 -1 4, -2 -1 -3, 2 -1 1, 7 -2 5, 1 -3 -2, 3 - +5 8, 9 - 0 9 અને 1 -1 0. સમીકરણ 1 અને 2 તમે જોઈ શકો છો કે બંને સમાન છે, અને સમાન છે માટે આપણે એવું કહી શકાય કે એ માઇનસ બી હોલ ડેશ બરાબર એ ડેશ માઇનસ બી ડેશ થાય. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે તમે જાતે કરી શકો એમ છો કે એ પ્લસ બી હોલ ડેશ એ ડેશ પ્લસ બી ડેશ થાય. તો આ જ મુજબની પ્રોસેસ કરવી.